કોઈ કદાચ ગાડી લઈને જતું હોય અને જે મહાપુરુષ છે એ કદાચ એની ગાડી વાળી લે, પણ એની પ્રારબ્ધમાં લખેલું હોય આગળથી કે એની ઉપર કાં કરી શકે, પ્રારબ્ધ બદલાવી પ્રારબ્ધ ફેરવી નાખે. અવળા સવડા કીના, બરાબર, એ પ્રારબ્ધ રહ્યો ને એની ઉપર એની સત્તા હોય. બરાબર. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ છે, અને એવા ઘણા દાખલા છે, કોઈ પણ વ્યક્તિ હોય ને એનું મૃત્યુ આવતું હોય અને એના પ્રારબ્ધમાં એનું મૃત્યુ લખેલું હોય, પણ એ મૃત્યુ ઉપર પણ એને જીવન આપી શકે. બરાબર. પ્રારબ્ધ ઉપર પણ એની સત્તા, સત્પુરુષો એટલે એ પરમાત્મા સ્વરૂપ છે. બરાબર. દાખલા તરીકે કોઈનું જીવન છે, મારું જીવન પૂરું થવાનું હોય દાખલા તરીકે, તો કોઈ સત્પુરુષ સદગુરુની કરુણા થાય ને તો એ મને જીવન આપી શકે. બરાબર. પ્રારબ્ધને બદલાવાની સત્તા પણ ખરી. હા, 100% પૂરી સત્તા. સાચી વાત. જેવી તેવી નહીં, પણ છતાં એ સત્તાના પદ ઉપર, એટલે સત્તા કરવા કરતા એનું કામ છે જીવન આપવાનું. હા, તો હું આ વાત કરું છું, ઓલું કે છે સાધુ ભાઈ રે લખ્યા નહીં તો મટે, જાવતાલ નાહી તો ઘટે, સાધુ ભાઈ રે લખ્યા. પણ એના ઉપર એ સત્તા કરી શકે, એને ફેરવી શકે. અવળા સવડા કીના, તમારું અવળું હોય ને અવળું કરી શકે, ગમે એવું હોય ને ગમે એવું હોય કરી શકે. ઈ હો મને ન પકડતા, હું તો એક આવ જેને કહેવાય ને કે કાંઈ છું જ નહીં એમ કહું, જેમ છે એમ કહું તો ગુરુ કૃપાથી હું જેને કરે ગુરુ કૃપાથી હાવ સાચું બોલું ને તો તમે મને જ્ઞાનની વાતમાં જેમ છે એવી રીતે લઈ જાઓ ને તો હું મારા હોતા 1 સેકન્ડમાં નીકળી જાય. મને પછાડો એટલે 1 સેકન્ડ થાય, પણ એની કરુણા છે. એટલે એ પ્રારબ્ધ ઉપર પણ, દાખલા તરીકે કોઈનું જીવન પૂરું થવાનું હોય ને, બોલો. દાસ હોથીનો કિસ્સો એક મગજમાં રહેતો હતો, પણ હવે એક થોડુંક એના ઉપર પ્રકાશ થયો મને અત્યારે, કે દાસ હોથીજી પોતે જ પક્ષીને મારીને આવતા હતા અને વાવમાંથી બહાર નીકળ્યા અને મોરાર સાહેબ બહાર બેઠા હતા અને કીધું કે ભાઈ આ ચલમ પી લે, અને ત્રણેય લોકનું જ્ઞાન કરાવી દીધું. પણ એની મોજ હતી, એનું પ્રારબ્ધ એને ત્યારે મને લાગે બદલાવી દીધું. આ તો પાકું થયું. સત્પુરુષો, હું તમને કહું, આ જીવ છે ને, હું તમને હૃદયની વાત કહું, આ જીવ છે ને એ પરમાત્માનો અંશ છે. દરેક જીવ પરમાત્માનો અંશ છે, પણ સંગ પ્રસંગ અને એની પ્રકૃતિને નીચે લઈ જા. હું તમને કહું, મને હમણાં કોઈક નીચી તરફ ગતિ કરવી તો તરત જ થાય, પણ ઉપર ઉઠવા માટે સત્પુરુષોનો યોગ છે. ઉપર ઉઠવા માટે સત્પુરુષો ને સદગુરુ સિવાય ઉપર ઉઠશે નહીં. કારણ કે આ જીવ છે ને એ છે તો સદગુરુનું જ બાળક છે, તો કોઈ એવું અદ્રશ્ય તત્વ છે એના જ બાળક છે આપણે, અને એનામાં ને આપણામાં પરિણામે ભેદ નથી. પણ સંગ પ્રસંગ અને માયાના આવરણ, માયા ખરાબ નથી પણ એનું આવરણ ચડી જાય છે. માયા કઈ ખરાબ નથી, કારણ કે પરમાત્માની શક્તિ છે. પરમાત્માની કોઈ પણ શક્તિ કોઈ દિવસ ખરાબ ન હોય. પરમાત્માને બનાવેલી ચીજ કોઈ દી ખરાબ હોય નહીં, પણ એના આવરણમાં એ પોતાની પ્રકૃતિથી એનો દુરુપયોગ કરવામાં બાજુ વહી જાય છે. દુરુપયોગ કરવા બાજુ વહી જાય છે ને, એટલે એમાં પોતે પોતાને ખોઈ નાખે છે. એટલે ગુરુ કે સંતો કે મહાપુરુષો શું કરે કે એને પોતાની મૂળ સ્થિતિમાં લઈ જાય. પરમાત્માની કોઈ વસ્તુ કોઈ દિવસ ખરાબ હોય જ નહીં. પણ આજે હું તમને કહું, માયા કે નહીં તો કે ભગવાનની માયા, કોની તો કે ઈશ્વરની. તો ઈશ્વરની માયા ખરાબ હોય? તમે જે વસ્તુ બનાવતા હો, તમે એક ચશ્મા બનાવો છો તો તમે ખરાબ ચશ્મા બનાવો? કોઈ દી ન બનાવો. તમે કોઈ પણ આખા વિશ્વના માલિકે જે કાંઈ બનાવ્યું છે એને ખરાબ નથી બનાવ્યું, પણ જ્યારે એ વસ્તુને વિકૃત કરવામાં આવે છે, ત્યારે એની વિકૃતિ તરફ ગતિ થાય છે ને, એટલે એની જે મૂળ સ્થિતિ છે ને એ વિકૃત બની જાય છે. બાકી મને તો, હું તો આ મા છે ને, ત્રણ ગુરુ મહારાજે 3 શક્તિ કીધી છે, કાલી, સરસ્વતી અને લક્ષ્મી. આ ત્રણેય શક્તિ કલ્યાણકારી છે.
શક્તિ ખરાબ કોઈ દી હોય જ ન શકે. શક્તિ ખરાબ ન હોય, હું તો નથી માનતો શક્તિ ખરાબ હોય. મને તો એવું પૂછતું નથી, મને એવું લાગતું નથી, મને ખબર નહીં. મને અંદરથી શક્તિ ખરાબ નથી દેખાતી. મને શક્તિ ખરાબ નથી દેખાતી. કઈ રીતે ખરાબ હોઈ શકે? બની જ ન હગે, કારણ કે એની સત્તા છે. એટલે હું તો આમ જોઉં ને, આમ અંદરથી જોઉં ને, તો આમ કારણ કે મારા જીવનમાં મારે હે ને આમ ખોજ વધારે હોય. ખોજ કરતાં આમ હું હાલતો હોઉં ને એટલે મને એક જ ધ્યાન રહે કે મારા અંતરમાં કોઈને હું તકલીફ નથી આપતો. બને ત્યાં સુધી થઈ જાય, ભાવ નથી. કારણ કે દુનિયા ને એ બરોબર છે, આ દુનિયા બરોબર છે, આખું વિશ્વ બરોબર છે. હા, કેમ કહું? આજે હું ઘણી વાર દાખલો દઉં કે આ તમને છે, તમને અહીંથી સત્ય લાગે ને, અને અહીં તમારા ઘરવાળા બેઠા હોય તેને ક્યાંથી સત્ય લાગે? અહીંથી. એટલે તમે એમ કહો કે આ સત્ય હે, તો તમારી ઘરવાળી એમ કે આ સત્ય હે. પણ તમે બે બાજુ જોઈ લ્યો તો, તમે બે બાજુ જોઈ લ્યો તો એક બાજુ અસત્ય છે. દાખલા તરીકે તમે એના પક્ષમાં બેસી જાઓ, દાખલા તમે ઘરવાળી બની જાઓ, તો એ ખોટું કરે, તો અહીંયા બરોબર છે. કેવડી ગતિ! અને મહાપુરુષો શું કરે ખબર? એ ચોઈ તરફ જોઈ શકે. મહાપુરુષો ને એટલે હું કામ જોઈ શકે ખબર છે? એની અંદર એને સુખ દુઃખ અને તમામ વાતાવરણ જોયું છે. એટલે એ એમ કે છે કે ઓલું એ બરોબર છે. હા, ચોરી કરતો હોય તો કેમ એ બરોબર છે? કરવી એવું નથી કે તો હું કરવાનું નથી. બીજું સંગ છે ને, સંગ એ થોડું દુઃખરૂપ બનતું હોય. માણસનો વાંક નથી. અંગુલીમાલ આંગળા કાપતો હતો, વિચાર તો કરો. આંગળા કાપીને માણસના માથા કાપી નાખતો હતો. પણ એના જીવનમાં એને એવા પ્રસંગો બન્યા એટલે ક્રૂર બની ગયો. પણ જ્યારે બુદ્ધનો સંગ થયો તો એ મહાન સંત બની ગયો. આ વિશ્વમાં એવા અનંત દાખલા છે. હું તમને કહું, આજે એક બેન મને મળ્યા હતા, મને કે મને કૃષ્ણ બહુ પ્રિય છે. એટલે કે મને રસ્તો આપી જાય છે, મને દર્શન આપે છે. જો કૃષ્ણને 5000 વર્ષ થયા તો બની હગે, કારણ કે સત્પુરુષો કોઈ દી મળતા નથી. કોઈ પણ વ્યક્તિ ક્યારેય કોઈ દી મળતું નથી, શરીર બદલે છે. તો મનુષ્ય એક તુચ્છ મનુષ્ય મળતો નથી, તો આખા વિશ્વનો નાથ, જેની પાસે પરમાત્માની સત્તા હોય, જે સદગુરુના બાળક હોય, જે સત્પુરુષની હારે જોડાયેલા હોય, જે પરમ તત્વ પરમાત્મા હારે જોડાયેલા હોય, એ કોઈ દી મરે તો એ અનુભૂતિ ન કરાવે? થાય જ. એટલે હું તો બહુ હૃદયથી પ્રાર્થના કરું છું કે મને એવી સદબુદ્ધિ આપજો. એ સદગુરુ પરમાત્મા, મારી 24 કલાક એક જ પ્રાર્થના હોય કે હે સદગુરુ, અમારી ઉપર એવી કરુણા કરો કે હવે કોઈ પણ જીવનું કલ્યાણ માટે નિમિત્ત માત્ર બને. બોલો સદગુરુ મહારાજની જય. બોલો ગોરધનભાઈ.